નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા તેની એક્ટિવિટી નંબર 3 અને એક્ટિવિટી નંબર 4નું સંપૂર્ણ સમજ મેળવીશું. તો સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 3, જેમાં એ રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ, એટલે કે સંવાદ વાંચો અને તેને પરફોર્મ કરો. જેમાં સૌથી પહેલાં આપેલું છે અહીંયા ઇન ધ કોમ્પ્યુટર રૂમ, એટલે કે કોમ્પ્યુટર રૂમની અંદર. ત્યાર પછી આગળ મૈત્રી સેડ પ્લીઝ ક્લોઝ ધ ડોર, ધીસ ઇઝ એન એસી રૂમ, એટલે કે મૈત્રી કહે છે મહેરબાની કરીને દરવાજો બંધ કર, આ એસી રૂમ છે. ત્યાર પછી આગળ તનુ સેડ યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન, તો તનુ કહે છે હા પણ બારી ખુલ્લી છે. ત્યાર પછી આગળ મૈત્રી સેડ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ, એટલે મૈત્રી કહે છે મહેરબાની કરીને તેણે પણ બંધ કરી દે. ત્યાર પછી આગળ તનુ સેડ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ, તો તનુ કહે છે સારું હું જઈને બંધ કરું છું. ત્યાર પછી આગળ જોઈએ કિંજુ સેડ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ, એટલે કે કિંજુ કહે છે શું તારો પ્રોજેક્ટ તૈયાર છે. મૈત્રી સેડ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ, મૈત્રી કહે છે હા તે મારા પેન ડ્રાઈવમાં છે. ત્યાર પછી આગળ કાઉન્સમાં આપેલું છે શી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ, એટલે કે તે પોતાની બેગ ખોલે છે અને પેન ડ્રાઈવને શોધે છે. ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ, એટલે કે મૈત્રી કહે છે મારા બેગમાં પેન ડ્રાઈવ નથી. ત્યાર પછી આગળ છે કે આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, એટલે કે હું તેને મારા મેઇલમાંથી ડાઉનલોડ કરી શકું. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ, કિંજુ મહેરબાની કરી તું મને તારી પેન ડ્રાઈવ આપીશ. ત્યાર પછી આગળ કિંજુ સેડ સોરી આઈ કાન્ટ આઈ એમ યુઝિંગ ઇટ નાવ, આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ, કિંજુ કહે છે મને માફ કરી દે હું નહીં આપી શકું, હું અત્યારે તેનો ઉપયોગ કરી રહી છું, હું તને રિસેસ પૂરી થયા બાદ આપીશ. ત્યાર પછી આગળ છે ડ્યુરિંગ ધ રિસેસ, એટલે કે રિસેસ દરમિયાન. મૈત્રી સેડ લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ, એટલે કે મૈત્રી કહે છે જો આ મારું નવું લંચ બોક્સ છે. કિંજુ સેડ કેન આઈ સી ઇટ, કિંજુ કહે છે શું હું તેને જોઈ શકું. મૈત્રી સેડ ઓફકોર્સ બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી, એટલે મૈત્રી કહે છે હા ચોક્કસ પણ જમ્યા પછી ચાલ મારી સાથે બેસ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 3માં બી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ બોક્સ, એટલે કે અહીંયા ડાયલોગ પૂર્ણ કરવાના છે જે બોક્સની અંદર વાક્યો આપેલા છે તેનો ઉપયોગ કરીને. તો સૌથી પહેલાં અહીંયા છે ટીચર સેડ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ, એટલે કે શિક્ષક કહે છે આપણે ક્રિકેટ મેચનું આયોજન તો કરીએ છીએ પણ આપણી પાસે કિટ નથી. કિટ એટલે જે એક આખો સામાન આવે ક્રિકેટ મેચનો, બરાબર, એની વાત છે અહીંયા. ત્યાર પછી આગળ પ્રિતેશ સેડ સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ, એટલે કે પ્રિતેશ કહે છે સાહેબ આપણા સ્પોર્ટ્સ રૂમની અંદર, એટલે કે રમતગમતનો જે રૂમ છે એની અંદર બોલ અને બેટ છે. ટીચર સેડ ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ, તો શિક્ષક કહે છે ફાઇન એટલે કે ઠીક છે પરંતુ સ્ટમ્પનું શું, સ્ટમ્પ તો નથી. મનીષ સેડ સર વી વિલ યુઝ અ ચેર ઇન અ પ્લેસ ઓફ સ્ટમ્પ્સ, એટલે કે મનીષ કહે છે સાહેબ આપણે સ્ટમ્પની જગ્યાએ ખુરચીનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આગળ છે ટીચર સેડ ઓકે મનીષ દેટ્સ વેરી ગુડ સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ, અહીંયા અ બોલ એન્ડ અ બેટ નહીં આવે, અહીંયા આવશે બેલ્સ, BAILS બેલ્સ, બરાબર, જે ચકલી આવે સ્ટમ્પ ઉપર મૂકવાની એ આવશે અહીંયા. એટલે ટીચર સેડ ઓકે મનીષ દેટ્સ વેરી ગુડ સમવન શુડ બ્રિંગ બેલ્સ ટુ, એટલે કે શિક્ષક કહે છે ઠીક છે મનીષ ખૂબ સરસ કોઈક સ્ટમ્પ પર મૂકવાની ચકલી પણ લાવજો. જસવંત સેડ
સર આલ બ્રિંગ ધ બેલ્સ, એટલે કે જસવંત કહે છે સાહેબ હું ચકલીઓ લાવીશ. ટીચર સેડ હુ વિલ બ્રિંગ ધ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ, શિક્ષક કહે છે ગ્લવ્સ અને હેલ્મેટ કોણ લાવશે. નીતિન સેડ વી ડોન્ટ નીડ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ, વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. નીતિન કહે છે આપણે ગ્લવ્સ અને હેલ્મેટની જરૂર નથી, આપણે ટેનિસ બોલથી રમવાના છીએ. ત્યાર પછી આગળ જોઈએ. ટીચર સેડ ધેટ્સ કરેક્ટ એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર, શિક્ષક કહે છે સાચું છે અને અમ્પાયર કોણ બનશે. મનોજ સેડ સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ, હી કેન બી ધ અમ્પાયર. મનોજ કહે છે સર મને લાગે છે મગનભાઈ કે જે મિડ ડે મીલ કુક એટલે કે મધ્યાહન ભોજનના રસોઈયા છે તે ક્રિકેટના ખૂબ મોટા ચાહક છે, તે અમ્પાયર બનશે. ટીચર સેડ ધેટ્સ ગ્રેટ, ટીચર કહે છે ખૂબ જ સરસ. ત્યાર પછી આગળ જોઈએ. તો આ આપણે વાક્યોનો ઉપયોગ કર્યો છે ત્યાં, બરોબર, સંવાદ પૂરા કરવામાં. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 3નો સી છે પ્લે ધીસ ગેમ વિથ યોર ટીચર્સ ગાઈડન્સ, ફોલોવિંગ ધ ડાયલોગ વિલ હેલ્પ યુ, એટલે કે આ એક રમત છે જે તમારે શિક્ષકના ગાઈડન્સ મુજબ રમવાની છે, એટલે કે ક્લાસરૂમમાં આ રમતને રમવાની છે. તો અહીં કોઈ એસ નામનો વિદ્યાર્થી છે જે કહે છે પ્લીઝ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ, એટલે કે એસ નામનો વિદ્યાર્થી કહે છે મહેરબાની કરીને મને સ્ટેથોસ્કોપ આપો. આંખે પાટા બાંધેલો એક છોકરો હશે તે આ કહે છે, બરોબર. ત્યાર પછી બીજા વર્ગમાં 3 ઊભેલ છોકરાઓ જે છે એમાંથી એક છોકરો અવાજ બદલીને બોલશે. જે પહેલા નંબરનો છોકરો છે તે સોરી આઈ કેન નોટ, એટલે કે માફ કરજો હું નહીં આપી શકું. ત્યાર પછી ફરી પાછા એસ નામનો વિદ્યાર્થી બોલે છે કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ, એટલે આખા પાટે બાંધેલો જે છોકરો છે એસ નામનો તે વર્ગમાં ઊભેલા બીજા છોકરા પાસે જઈને બોલશે, બરોબર. પહેલા છોકરાએ ના પાડી એટલે હવે બીજા છોકરા પાસે જઈને બોલશે કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ, એટલે કે શું તમે મને સ્ટેથોસ્કોપ આપશો. તો બીજા નંબરનો છોકરો કહેશે નો આઈ કાન્ટ, બરોબર. એટલે બીજો છોકરો જે છે એ અવાજ બદલીને કહેશે કે આઈ કાન્ટ, એટલે કે હું નહીં આપી શકું. ફરી પાછો જે એસ નંબરનો છોકરો છે, એસ નામનો છોકરો જે આંખે પાટા બાંધેલો છોકરો છે એ ત્રીજા છોકરા પાસે જઈને બોલશે કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ, એટલે કે શું તમે મને સ્ટેથોસ્કોપ આપશો. તો ત્રીજા નંબરનો જે છોકરો છે એ અવાજ બદલીને બોલશે ઓ શ્યોર હિયર ઇટ ઇઝ, એટલે કે હા ચોક્કસ આ રહ્યું. ત્યારે એસ નામનો છોકરો અવાજ ઓળખીને બોલશે કે મિતેશ ઇઝ અ ડૉક્ટર, એટલે કે મિતેશ ડૉક્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે રમત છે એ ટીચરના ગાઈડન્સ દ્વારા રમવાની છે, જેમાં એક છોકરો જે છે એ આંખે પાટા બાંધેલો છોકરો હશે અને બાકીના જે 3 છોકરા વર્ગમાં હશે તેને ઊભા રાખવાના છે અને આંખે પાટા બાંધેલો છોકરો વારાફરતી 3 છોકરાઓ પાસે જઈને પૂછશે કે કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ, અને 3 છોકરાઓ વારાફરતી જવાબ આપશે, જેમાં 2 છોકરાઓ ના પાડે છે અને ત્રીજો છોકરો જે છે એ કહે છે કે હા ચોક્કસ આ લ્યો. તો એ ત્રીજા છોકરાનો અવાજ ઓળખી અને કહેવાનું છે કે મિતેશ ઇઝ અ ડૉક્ટર, બરોબર. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 4 એ રીડ ધ સ્ટોરી, એટલે કે વાર્તાને વાંચો. વાર્તાનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. તો અહીં વાર્તા લખેલી છે ધ મહારાજા ઓફ ટ્રાવણકોર ઓર્ડર અ હ્યુજ ડિનર, એટલે કે ત્રાવણકોરના મહારાજાએ એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપી. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ, તે ઘણા મહત્ત્વના મહેમાનો માટે હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન, તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ, તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ, જ્યારે મહારાજા રસોડામાં આવ્યા ત્યારે રસોઈયો કામમાં વ્યસ્ત હતો. કુક સેડ વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ, રસોઈયો કહે છે આપનું સ્વાગત છે મહારાજ,
તમને અહીં જોઈ મને આનંદ થયો. કિંગ સેડ, યોર ડિશિસ સ્મેલ રીલી ગુડ. રાજા કહે છે તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવે છે. કુક સેડ, થેન્ક યુ યોર મેજેસ્ટી. રસોઈયો કહે છે આભાર મહારાજ. કિંગ સેડ, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. રાજા ટોપલામાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા કહે છે ટોપલીમાં શું છે. કુક સેડ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. રસોઈયો કહે છે તે વધેલા શાકભાજી છે મહારાજ, હું તેને ફેંકી દઈશ. કિંગ સેડ, નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. રાજા કહે છે ના, તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો, તેમનો ઉપયોગ કરવાની કોઈ રીત શોધી કાઢો. કુક સેડ, શ્યોરલી આઈ વિલ. રસોઈયો કહે છે ચોક્કસ, હું શોધી કાઢીશ. ત્યાર પછી આગળ છે ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. પછી રાજા રસોડામાંથી બહાર ગયા. ધ કુક વોઝ વરીડ. રસોઈયાને ચિંતા થઈ. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. તે વધેલા શાકભાજી તરફ એકીટસે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા. તેને એક યુક્તિ સૂજી. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ. તેણે પહેલાં શાકભાજી ધોયા. દેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. તેણે તે એક મોટા વાસણમાં નાખ્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. તે રાંધવા લાગ્યો. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. તેણે તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ વાઇપ્ડ કર્ડ ટુ ધ કરી. તેણે કઢીમાં થોડું દહીં ઉમેર્યું. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. તેણે થોડી ચમચી ટોપરાનું તેલ પણ રેડ્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ. પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગારી. ધ ન્યૂ ડિશ વોઝ રેડી. નવી વાનગી તૈયાર હતી. હી સર્વ ધ ડિશ ટુ ધ ગેસ્ટ. તેણે મહેમાનોને વાનગી પીરસી. એવરી વન લાઇક ઇટ વેરી મચ. એટલે કે બધાને તે ખૂબ પસંદ આવી. ધ ગેસ્ટ સેડ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડિશ. એટલે કે મહેમાનોએ કહ્યું આ વાનગીનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝ. એટલે કે રસોઈયો ગૂંચવાઈ ગયો, મૂંઝાઈ ગયો. ત્યાર પછી આગળ છે ધ કુક સેડ ધ નેમ ઓફ ધીસ ડિશ ઇઝ એવિયલ. એટલે કે રસોઈયો કહે છે આ વાનગીનું નામ અવિયલ છે. અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા. એટલે કે અવિયલ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થયું. એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ વેસ્ટ. એટલે કે કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. ડુ યુ નો હુ ધ કુક વોઝ. એટલે કે શું તમને ખબર છે તે રસોઈયો કોણ હતો. ઇટ વોઝ ભીમા, વન ઓફ ધ પાંડવાસ. તે પાંડવોમાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા. અને તે રાજાનું નામ વિરાટ હતું. પાંડવાઝ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. ત્યાર પછી આગળ એક્ટિવિટી 4માં બી છે રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બાસ્કેટ. એટલે કે આપણે ક્રિયાપદ અહીં જે બોક્સ આપેલા છે એની અંદર લખવાનું છે. અહીં એક ઉદાહરણ આપેલું છે ધ કિંગ લેફ્ટ ધ કિચન. તો લેફ્ટ જે છે એ ક્રિયાપદ તરીકે આવશે. ત્યાર પછી અહીંયા પહેલું આપેલું છે મહારાજા ઓર્ડર અ હ્યુજ ડિનર. તો ઓર્ડર્ડ એ જે છે ક્રિયાપદ આવશે. ત્યાર પછી બીજું ધ કુક વોશ ધ વેજીટેબલ્સ. તો વોશ્ડ આવશે. ત્રીજું ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. તો પોર્ડ જે છે એ એક્શન વર્ડમાં આવશે, ક્રિયાપદમાં આવશે, બરાબર. ત્યાર પછી એવી જ રીતે ચોથું જે છે વાક્ય એની અંદર આવશે ગ્રાઉન્ડ. ત્યાર પછી પાંચમામાં આવશે ડેકોરેટેડ.
છઠ્ઠામાં આવશે વોન્ટેડ, સાતમામાં આવશે એડેડ. ત્યાર પછી આગળ હજી જોઈએ, આઠમાની અંદર આવશે કટ, નવમામાં આવશે બીકેમ અને સાતમાની અંદર આવશે કેમ. આગળ જોઈએ ત્યાર પછી આગળ એક્ટિવિટી 4C, ટીક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ ફોર એવિયલ. તો અવિયલની અંદર જે અહીંયા યુઝ થયું છે એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે બોક્સમાં. તો ચીલીઝ આવશે, ત્યાર પછી ગાર્લિક આવશે, કર્ડ આવશે, કરી લીવ્સ આવશે અને કોકોનટ આવશે. ત્યાર પછી આગળ વેજીટેબલ સ્ક્રેપ આવશે. આગળ જોઈએ ત્યાર પછી ડી છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પ્લેસ, તો ટ્રુ આવશે. ત્યાર પછી બીજું છે ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર, તો આ ફોલ્સ આવશે. ત્રીજું ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ, તો ટ્રુ આવશે. ચોથું નો બડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ, તો આ ફોલ્સ આવશે. પાંચમું વાક્ય છે ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, તો આ ફોલ્સ આવશે. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 4E, યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, ગીવ નંબર્સ ટુ ધ સ્ટેપ્સ. એટલે કે તમારે અવિયલ બનાવવા માટે અહીં જે વાક્યો આપેલા છે એને ક્રમ આપવાના છે. તો સૌથી પહેલું સ્ટેપ આવશે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બાઇટ્સ. ત્યાર પછી બીજું આવશે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. ત્યાર પછી ત્રીજું આવશે ગ્રીન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. ત્યાર પછી આગળ ચોથું આવશે whip some curd and mix in it. પાંચમું આવશે pour some coconut oil on top. ત્યાર પછી છઠ્ઠું આવશે decorate it with curry leaves એન્ડ સાતમું આવશે અવિયલ ઇઝ રેડી. ત્યાર પછી આગળ એક્ટિવિટી 4F, નાવ નેરેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ. એટલે કે જે રેસિપી આપણે બનાવી, જે ક્રમ બનાવ્યો રેસિપીનો, એને આપણે અહીંયા વર્ગ સમક્ષ રજૂ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ધ કરી વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ, આટલું લખેલું છે. ત્યાર પછી આગળ આવશે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ, then prepare masala for cooking, chilies and garlic and add the paste to the vegetables, whip some curd and mix it. ત્યાર પછી આઈથી હજી આગળ આવશે whip some curd and mix it in the vegetables, pour some coconut oil on top, then decorate it with curry leaves. The avial is ready. બરોબર, એટલું આગળ આવશે અહીંયા જે લખવાનું બાકી છે ત્યાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયાની એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.